નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેનું. સુરતમાં એક વ્યક્તિ સાથે હાઇફિન માર્કેટ્સ લિમિટેડ નામની ફોરેક્સ ટ્રેડિંગ કંપની દ્વારા મોટી છેતરપિંડી થયાનો ખુલાસો થયો છે. ફરિયાદીને કોલ કરી વરિષ્ઠ રોકાણ પર 70% રિટર્ન મળશે એવી લાલચ આપવામાં આવી હતી. લોભમાં આવીને ફરિયાદીએ કુલ 29,06,283નું રોકાણ કર્યું હતું, પરંતુ રોકાણ બાદ ફરિયાદીને પોતાની રકમ પરત મળી ન આવતા તેને છેતરપિંડી સમજાઈ ગઈ અને તેને સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કર્યો. કેસ મળતા સુરત સાયબર ક્રાઇમ ટીમ તપાસ હાથ ધરી હતી. પોલીસે મુંબઈના નીલધારા સેક્ટર 19 ઉલ્વે વિસ્તારમાંથી શાહબાઝ સબ્બીર અબ્દુલ શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાના બેંક એકાઉન્ટમાં ફરિયાદીના 3,61,280 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને કંપનીના મેનેજર તરીકે કામ કરતો હતો. આરોપીનો માસિક પગાર 30,000 અને દરેક રોકાણ પર તેને 7,000 કમિશન મળતું હતું. પોલીસે જાહેર કરેલા આંકડા મુજબ આરોપીના એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર 9 ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેના ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય કુલ 1,11,17,586થી વધુ છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. અમે લોકો જ્યારે NCCRP પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે જે બેંક એકાઉન્ટ और બેંક ખાતાઓ આ ફ્રોડમાં વપરાયો છે એ તમામ ખાતાઓ સામે 9 સાયબર કમ્પ્લેન્ટ આખા દેશમાંથી હજી નોંધાયેલ છે અને ટોટલ ફ્રોડનું જે અમાઉન્ટ છે 1,11,00,000 છે દેશભરમાં. અને અમારા જે કેસ છે એમાં 29 લાખનું ફ્રોડ છેતરપિંડી થઈ છે.